મિત્રો, જ્યોતિષશાસ્ત્રની અંદર શનિ અને સૂર્ય આ બંને દ્વારા બનતો સમસપ્તક યોગ ક્યાંક ને ક્યાંક જીવનમાં સમસ્યાઓ લાવે છે, જીવનની અંદર તકલીફો ઉત્પન્ન કરાવે છે. સૂર્યથી શનિ મહારાજ 180 ડિગ્રીએ જ્યારે આવી જતા હોય છે ત્યારે સપ્તમ દ્રષ્ટિ પડતી હોય છે અને આ સાતમી દ્રષ્ટિ જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે. મેષથી લઈ અને મીન રાશિ ઉપર એની અલગ અલગ અસર પડે છે અને આ અસર જીવનની અંદર સમસ્યાઓ અને લાભ બંને વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવતી હોય છે. દર્શક મિત્રો, પોતાની સ્વગૃહી રાશિ એટલે કે સિંહ રાશિ એની અંદર ગ્રહોના રાજા તરીકે ઓળખાતા એવા સૂર્ય મહારાજ પોતે આવી ચૂક્યા છે. ડાયરેક્ટ સાતમી દ્રષ્ટિ કુંભ રાશિની અંદર એટલે કે પોતાની સ્વગૃહી રાશિની અંદર વક્રી થઈને બિરાજમાન એવા શનિ મહારાજ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે અને શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ એટલે કે સાતમી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડી રહી છે. તમારી રાશિ ઉપર એની કેવી અસર થશે? શનિ અને સૂર્યની સમસપ્તક દ્રષ્ટિ દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે? કયા ઉપાયો સૂર્ય શનિ દ્વારા સર્જાતા સંઘર્ષ યોગની અંદર તમને રાહત આપી શકે? સૂર્ય શનિનો સંઘર્ષ યોગ દાંપત્ય જીવનમાં, જીવનની અંદર, વ્યવસાયની અંદર, નોકરીની અંદર કઈ કઈ જગ્યાએ સ્ટ્રગલ ઉત્પન્ન કરાવે, કઈ કઈ જગ્યાએ સમસ્યાઓ ઉત્પન્ન કરાવે, આ દરેક વિષય ઉપર મારે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, જ્યોતિષશાસ્ત્રની અંદર સૂર્ય અને શનિ વિશેષ પ્રકારનું મહત્વ દર્શાવે છે અને શનિ મહારાજની દ્રષ્ટિ જે ગ્રહ ઉપર પડતી હોય, જે સ્થાન ઉપર પડતી હોય, એવું કહેવાય છે કે શનિ મહારાજની દ્રષ્ટિ જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે અને એટલા માટે શનિ મહારાજને વિશેષ દ્રષ્ટિ પ્રાપ્ત છે. શનિ મહારાજ પોતે જે જગ્યાએ બિરાજમાન હોય એ જગ્યાએથી ત્રીજા સ્થાન ઉપર, સાતમા સ્થાન ઉપર અને દશમા સ્થાન ઉપર, આ ત્રણ સ્થાન ઉપર શનિ મહારાજ પોતે દ્રષ્ટિ કરતા હોય ને જેમાં સંપૂર્ણ દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર પડતી હોય છે. કોઈ પણ ગ્રહની સાતમી દ્રષ્ટિ પડતી હોય ને આ સાતમી દ્રષ્ટિ સંપૂર્ણ દ્રષ્ટિ હોય ને જે જીવનની અંદર લાભ અને નુકસાન બધી વસ્તુઓ ઉત્પન્ન કરાવતું હોય છે. એવું કહેવાય જ્યોતિષશાસ્ત્ર મુજબ કે શનિ મહારાજની નજર ક્યાંક ને ક્યાંક જીવનની અંદર દુષ્પરિણામ ઉત્પન્ન કરાવે છે. અલગ અલગ ગ્રહો ઉપર જ્યારે આ શનિ મહારાજની દ્રષ્ટિ પડતી હોય છે ત્યારે જીવનની અંદર અલગ અલગ પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરાવે. શનિ છાયાપુત્ર છે, શનિ સૂર્યપુત્ર છે અને આ શનિ મહારાજ પોતાના જ પિતા ઉપર જ્યારે દ્રષ્ટિ કરે ત્યારે જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય, કારણ કે શનિ સૂર્ય સાથે દુશ્મનાવટ રાખે છે. ભલેનો પુત્ર છે પરંતુ દુશ્મનાવટ રાખે છે. જ્યારે સૂર્ય મહારાજ ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ પડતી હોય, શનિ મહારાજ ઉપર સૂર્ય મહારાજની દ્રષ્ટિ પડતી હોય ત્યારે પિતા અને પુત્ર આ બંનેના સંબંધોની અંદર તકલીફ ઉત્પન્ન થતી હોય છે. જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ અને સૂર્યની દ્રષ્ટિ હોય, શનિ અને સૂર્ય સાથે હોય, આવા પિતા અને પુત્રના સંબંધોમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. આવા લોકોના જીવનની અંદર અપ ડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થતું હોય છે. આવા લોકોનું કોન્ફિડન્સ લેવલ અમુક સમયે ડાઉન થઈ જતું હોય છે. આંખને લગતી સમસ્યા પણ આ શનિ સૂર્યના સંઘર્ષ યોગના લીધે ઉત્પન્ન થતી હોય છે. માન, સન્માન, પ્રતિષ્ઠા અને હાડકાને લગતી સમસ્યા પણ આ શનિ અને સૂર્યના લીધે પ્રાપ્ત થતી હોય. દર્શક મિત્રો, ગઈકાલે એટલે કે 16 તારીખે આજ સૂર્ય મહારાજ પોતાની રાશિ એટલે કે સિંહ રાશિની અંદર આવી ગયા છે. સિંહ રાશિની અંદર આવતાની સાથે સિંહ રાશિની અંદર સૂર્ય આવતા 12 રાશિનું ભવિષ્યફળ શું એ આપણે ગઈકાલે જોયું, પરંતુ શનિ અને સૂર્યની દ્રષ્ટિ જ્યારે પડી રહી છે, કારણ કે સાતમે જ્યારે પંચમ સ્થાન એટલે કે સિંહ રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજ આવી ગયા છે તો એની સાતમી દ્રષ્ટિ કુંભ રાશિ ઉપર પડે છે, જે જગ્યાએ ઓલરેડી પહેલેથી કુંભ રાશિમાં વક્રી શનિ મહારાજ બિરાજમાન છે. કારણ કે શનિ મહારાજ અત્યારે પૃથ્વીની વધારે નજીક છે અને કોઈ પણ ગ્રહ જ્યારે પૃથ્વીની વધારે નજીક હોય તો આપણને એમ લાગે કે ઊંધી ચાલ ચાલી રહ્યો છે. જેવી રીતે તમે રેલવેની અંદર મુસાફરી કરતા હોય, તમારી બાજુમાં કોઈ ટ્રેન, એકદમ બાજુમાં કોઈ ટ્રેન હોય તો એ ટ્રેન હાલતી હોય તો તમને એમ લાગે કે તમારી ટ્રેન ચાલી રહી છે. એવી જ રીતે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર શનિ મહારાજ અત્યારે વક્રી ચાલ ચાલી રહ્યા છે અને આ વક્રી ચાલ આપણા ઉપર વધારે પડતી અસર કરતી હોય. વર્ષ પછી આ સૂર્ય મહારાજ અને શનિ મહારાજ આ બંનેની સામ સામે દ્રષ્ટિ પડી રહી છે. એક વર્ષ પછી જ્યારે આવો સંયોગ બની રહ્યો છે તો 12 રાશિ ઉપર કઈ અસર થશે? કારણ કે ઘણી બધી રાશિઓના ટેન્શન વધારી દેશે, ચિંતા વધારી દેશે, કામકાજમાં રૂકાવટો આવશે અને એના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવશે. તો દર્શક મિત્રો, કઈ રાશિના જાતકોને કેવો લાભ, કેવું નુકસાન, આ નુકસાનથી બચવા માટે કયો ઉપાય કરવો, સાથે સાથે શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ
તમારી કુંડલીમાં છે અને એના લીધે ડિવોર્સ સુધીની વાત આવી ગઈ છે. શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ તમારી કુંડલીની અંદર છે, જેના લીધે પિતા અને પુત્રના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ તમારી કુંડલીની અંદર છે, જેના લીધે પેટને લગતી સમસ્યા, ફાઇનાન્સને લગતી સમસ્યા, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, નોકરીની અંદર સમસ્યા, વ્યવસાયની અંદર સમસ્યા આવી રહી છે. તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે કયા ઉપાયો નાના નાના કરવા, આ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે બીજી રાશિ વૃષભ રાશિને શનિ સૂર્યની દ્રષ્ટિ કેવું પરિણામ આપશે. વૃષભ રાશિવાળા જાતકોને આ શનિ સૂર્યની દ્રષ્ટિના લીધે માનસિક પરિતાપ વધતો જણાશે. આ સમયમાં તમારા કાર્યોની અંદર રૂકાવટો ઉત્પન્ન થઈ શકે છે. તમારી કુંડલીમાં જો શનિ સૂર્યનો સંબંધ ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે તો તમારા જીવનમાં પ્રતિષ્ઠાને લગતી હાનિ ઉત્પન્ન થઈ શકે, તમારા કેરિયરની અંદર રૂકાવટો આવી શકે, ફાઇનાન્સને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે. પરંતુ જો શનિ મહારાજ સારા છે તો તમને આ જે સૂર્ય શનિનો સમસપ્તક યોગ છે થોડુંક પોઝિટિવ પરિણામ આપતું જણાશે. સુંદરકાંડનો પાઠ નિત્યને માટે કરવો તમારા માટે લાભદાયી રહેશે. સુંદરકાંડનો પાઠ કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકે. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ પૂર્વ દિશાના સ્વામી છે. પૂર્વ દિશા તમારી દૂષિત થતી હોય તો તમારા રિલેશનો, સંબંધોમાં તકલીફ થાય, તમારી પ્રતિષ્ઠામાં તકલીફ થાય. શનિ મહારાજ પશ્ચિમ દિશાના સ્વામી છે. જો શનિ તમારી પશ્ચિમ દિશા દૂષિત થતી હોય તો તમારાથી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ સાથેના સંબંધોમાં તકલીફ થાય, મહેનત કરો એનું ફળ ઓછું મળે. આવી બધી સમસ્યાઓ પણ શનિ અને સૂર્યના લીધે સર્જાતી હોય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. દર્શક મિત્રો, સૂર્યને સાત્વિકતાનો કારક ગ્રહ કીધેલો છે. સૂર્ય એ શુભતા અર્પણ કરનારો ગ્રહ છે અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર પ્રકાશ અર્પણ કરે છે. જ્યારે શનિ મહારાજ એ અંધકાર છે. હવે અજવાળાને અંધારે ક્યારેય બને ન બને. તો આ બંને જ્યારે સામસામે આવે, આ બંને જ્યારે ભેગા આવે ત્યારે જીવનમાં સંઘર્ષ કરાવે, જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે. દર્શક મિત્રો, જ્યારે સૂર્ય અને શનિ આ બંને ગ્રહો આમ સામે આવતા હોય અથવા સાથે હોય તો વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પિતા પુત્ર સાથેના સંબંધોમાં તકલીફ થાય, દાંપત્ય જીવન અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, વ્યક્તિના કેરિયરની અંદર સંઘર્ષ કરાવડાવે, વ્યક્તિના જીવનની અંદર વધારે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું ઉત્પન્ન કરાવડાવે, 90-99% વાતો આવીને અટકી જાય આવી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે અને દાંપત્ય જીવનની અંદર ડિવોર્સ સુધીની વાતો પણ આ સૂર્ય શનિના સંઘર્ષ યોગના લીધે પ્રાપ્ત થતી હોય છે. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કે ગઈકાલે સૂર્ય મહારાજનું પરિવર્તન થયું અને સૂર્ય અને શનિ આ બંને ગ્રહની સમસપ્તક દ્રષ્ટિ પડી છે. તો આ સમસપ્તક દ્રષ્ટિ તમારા જીવન ઉપર કેવી અસર કરશે? તો સૂર્ય મહારાજ દર મહિને રાશિ પરિવર્તન કરતા હોય. દર મહિનાની 15 તારીખની આજુબાજુ 13, 14, 15 અને 16 આ તારીખની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થતું હોય છે અને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન દરેક વ્યક્તિ ઉપર અલગ અલગ અસર કરતું હોય. પરંતુ અત્યારે આ સૂર્ય મહારાજ શનિ ઉપર સપ્તમ દ્રષ્ટિ કરી રહ્યા છે. શનિ મહારાજ વક્રી છે અને એ સપ્તમ દ્રષ્ટિ કરી રહ્યા છે. તમારી રાશિ ઉપર કેવી અસર થશે? પરંતુ તમારી કુંડલીમાં જો આ સાથે છે તો એનું શું પરિણામ આવી શકે જોઈએ. મિત્રો, શનિ સૂર્ય સાથે છે. શનિ સૂર્યની દ્રષ્ટિ છે તમારી કુંડલીની અંદર, દાંપત્ય જીવનમાં, કેરિયરમાં બધી જગ્યાએ સ્ટ્રગલ છે. કયા ઉપાય કરવા જોઈએ? દર્શક મિત્રો, તમારી કુંડલીમાં શનિ સૂર્યની સમસપ્તક દ્રષ્ટિ છે અથવા શનિ સૂર્ય સાથે છે. તમને સમસ્યાઓ સર્જાઈ રહી છે, કેરિયરમાં સ્ટ્રગલ છે, દાંપત્ય જીવનમાં સમસ્યા છે, પિતા પુત્રને લગતી સમસ્યા છે, પેટને લગતી સમસ્યા છે, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા છે. આવી અનેક જાતની સમસ્યાઓ શનિ સૂર્યના હિસાબે તમારે સર્જાઈ રહી છે. તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બની શકે તો રોજ સાંજના સમયે તમારા ઘરના ખાસ કરીને જે તુલસીજી છે એ તુલસીજીની નીચે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. એનાથી પણ તમને સારો લાભ મળશે. ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ નિત્યને માટે 1 માળા કરવો જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. શનિવારે મીઠી વસ્તુનું દાન કરવાથી પણ શનિ સૂર્યની દ્રષ્ટિમાં તમને રાહત મળી શકે, પોઝિટિવ લાભ મળી શકે. ગળામાં ચંદનની માળા પહેરવાથી પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. આ જ
સબ્જેક્ટ પર વાત કરી. દર્શક મિત્રો, આજના દિવસની અંદર પીપળે ખાસ કરીને તમારે દીવો કરી અને જલ ચડાવવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજે કોઈ વ્યક્તિની વાતમાં આવી કોઈ નિર્ણય ન લેતા, નહીંતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આજે ઓમ ભૂતનાથાય નમઃ આ મંત્રનો આજે જપ કરવાનો અને જરૂરિયાતમંદ વ્યક્તિને કાચા સીધાનું દાન આપશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સંઘર્ષ દૂર થશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે.